જીવનની અંદર છે ને જે માણસ હશે ને એની જ મજા છે, બાકી અમુક તો માપનું બિલ આવતું હોય ને એટલું જ હશે. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ તો એક ભાઈ બે આટલું જ હશે. એટલે તને દાંત કાઢવામાં શું વાંધો છે? નહીં, એને મોંઘવારી નડતી હોય. આ ઘણાને મોંઘવારી બહુ નડે. આ ખરેખર એક દુકાનવાળે બોર્ડ મારી તું લગ્નનો તમામ સામાન મળશે. એક જણો જઈને ક્યાં 4 કન્યા બતાવો. બોલો, દુકાનવાળે બોર્ડ કાઢી નાખ્યું. આ ખરેખર અમુક ધંધા ન કરાય. આ અમુક માણસને તમે પહોંચી જ ન કહો. અમુક માણસ હમણાં એક ભાઈએ મોબાઈલમાં એની પત્નીને મેસેજ કર્યો કે જમતા હોય તો ભોજન મોકલજો, હસતા હોય તો ખુશી મોકલજો, ઊંઘતા હોય તો જથ્થાબંધ સપના મોકલજો. અને પત્ની સામે SMS કર્યું, એક જ વાક્ય લખ્યું, વાસણ ધોઉં છું અઠવાડ મોકલું. હા, મજા આવે SMS ની મજા. ખરેખર આ મોબાઈલની જે દુનિયા છે સાહેબ. અને અત્યારે તો માણસ મોબાઈલમાં ફેસબુક ને વોટ્સઅપ પર એટલો ગાંડો. એક જણો નોકરી કરીને પોતાને ઘેર આવતો તો આમ કરતો આવતો ને તો બીજાને ઘરમાં ઘૂસી ગયો. તો પેલા બીજા ઘેર એની પત્ની, પેલા ભાઈની પત્ની હતી ને એ મોબાઈલ ફેસબુક પર ઓનલાઈન હતી. તે આમ કરતી હતી, તેને લાવીને પાણી આપી દીધું. લો, ઘણો આજે બહુ વહેલા આવી ગયા. તે એટલામાં એનો ઘરવાળો આવ્યો, તે પાછો મોબાઈલમાં આમ જોતો કે સોરી હું બીજા ઘરમાં આવી ગયો. એટલે તારું જ ઘર છે ભાઈ. આ ખરેખર હમણાં એક જગ્યા અમે ડાયરાની અંદર જતા, ગાડી લઈને જતા હતા. એક ગામમાં એવડો મોટો ખાડો, કાદવમાં અમારી ગાડી આમ ફસાઈ ગઈ, નીકળે નહીં. 2-4 જણા બેઠા બીડી પીતા હતા. એટલે મેં કીધું, બા કાંઈ મદદ કરો. મને કે હું થયું? મેં ગાડી ફસાઈ ગઈ. અરે કે તમે નીચે ઉતરી જાઓ. અમે નીચે ઉતરે, અમને ધક્કો મારીને ગાડી બહાર કાઢી દીધી. મેં કીધું આભાર તમારો. મને કે આભાર નહીં, રૂપિયા 500 થાય. મેં ધંધો શું કરો? મને કે આ ખાડો અમે જ ખોદ્યો છે. તમારે જેવા 5 આવે, બોલો આને પેન્શનની શું ચિંતા હોય? બાકી માણસને પહોંચાય જ નહીં. હમણાં મારે રાતે 1:30 વાગે મારા કાકાએ ઘરના બધાને જગાડ્યા. મેં કીધું કાકા રાતે 1:30 વાગે હું? મને કે મારા ચશ્મા કઈ મૂક્યા? મેં રાતે 1:30 વાગે ચશ્મા શું કરવા? મને કે સપનું બહુ સરસ આવ્યું પણ જોખું દેખાય. બોલો, આ સપના ચશ્મા પહેરેલી હું લઢી. આખરે ફેશનનો આપણે વિરોધ ને ફેશન કરવી. આ અમુક બહેનો બ્યુટી પાર્લરનું ગુજરાતી થાય ઈશ્વરીય છેડછાડ કેન્દ્ર. આ ઈશ્વરની રત્નમ છેડછાડ કરે. બોલા, આ ખરેખર એ અમુક તો એટલો બધો મેકઅપ કરે, આપણને એમ થાય કે બિલાડી લોટના ડબ્બા મોઢું મારીને ગયું ખું. આ એવા મેકઅપ લાવે. આ ફેશન એવી આવી. એક જગ્યાએ મારો ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ, તો હું મારો ભાઈબંધ મને કહે નરેન્દ્ર હું તારી જોડાવું. મેં રહેવા દે ને ભાઈ, તું ઘેર બરાબર છે. અરે મને કે આવવા દો ને, એ મારી જોડો આવ્યો. અમે ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ એટલે બૂટ નીચે આમ બધા કાઢીને હું બૂટ પહેરીને ઉપર ચડ્યો અને મારો ભાઈબંધે બૂટ કાઢીને આવ્યો. પણ એના મોજા એટલા ગંધાય. આ કદાચ ડૉક્ટર સાહેબ ઓપરેશન માટે સીસી ઊંઘાડે, ઇન્જેક્શન મૂકે તો એનો સમય હોય કલાક, અડધો કલાક, 15 મિનિટ. અને ઓના મોજા જો ઊંઘી જાય તો કારે મોણા ભોનમાં આવે ને નક્કી નહીં. મેં કીધું લા મોજા તારા બહુ ગંધાય, બૂટ પહેરે. મને કે બૂટ બીજાના ભલે કોક લઈ જાય, આ મોજા 30 રૂપિયાના છે, મારા છે. મેં કીધું ભાઈ બજાર નજીક છે, લે 30 રૂપિયા હું આપું, હું ખર્ચો કરું, પણ તું નવા લઈ આવ. તો ગયો બજારમાં, નવા મોજા પહેરીને આવ્યો તોય ગંધાય. એટલે મેં નવા મોજા તોય ગંધાય? મને કે ગંધાય જ ને, જૂના ખિસ્સા માર્યા. એ હું કામ તું ખિસ્સામાં લઈને ફરજ? પણ આ ખરેખર હમણાં સુરતની અંદર મારો કાર્યક્રમ, એક ભાઈને મેં કીધું મારા ગળામાં તકલીફ કઈ ડૉક્ટર છે. અરે મને કે સારામાં સારા ડૉક્ટર બતાવો, 20 વર્ષથી દવા લો હજુ નથી મટ્યું. તો સારો ડૉક્ટર તને ના મટી જાય? મને દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબ કે આવું શું થાય? મેં કીધું ગળામાં તકલીફ છે. મને કે છતાં હોઈ જાવ, ઇન્જેક્શન દેવું પડશે. મેં કીધું ડૉક્ટર સાહેબ ભૂલી ગયા લાગે, છતાં વાળીને થોડા પગના પાણીએ ઇન્જેક્શન દેતા હશે. એટલે ઊંધો હોઈ ગયો. મને કે ઊંધા નહીં, છતાં હોઈ જાવ. મેં કીધું આવો પાકું. હું છતો હોઈ ગયો, ટેબલ નીચે બખું હતું, નીચે રહીને ઇન્જેક્શન આવ્યું. કમ્પાઉન્ડર સાહેબને મેં ડૉક્ટર સાહેબ આવી રીતે કેમ ઇલાજ કરે? તો કે અત્યાર લગી ગેરેજ ચલાવતા હતા. હમણાં એક માજી દવાખાને દાંત પડાવવા ગયા. ડૉક્ટર સાહેબ મારા દાંત દુખે, દાંત પાડી દો. ડૉક્ટર સાહેબ કે મોડું પોલું કરો. માજી કે હા. હજુ પોલું કરો. માજી કે હા. હજુ પોલું કરો. માજી કે અમે બેહીન પાડવાનો. ડૉક્ટરે પાડી દીધો. બોલો, આ લગ્ન છે ને પાછળ ઘન શબ્દ આવે. આ લગ્નની મજા. લગ્નમાં વાગે ડીજે, જમીન ભલે બીજે મૂકી હોય, વાગે ડીજે. એમાં કુંવારા જ નાચતા હોય, પણ એલા આમ જ. અને કદાચ સારું ગીત આવ્યું, બાલા બાલા આમ કરે, અને જો બોન જોઈ જાય
તો તરત લાલ્યો જાય, લ્યો રમાડો કારણે પપ્પો પપ્પો કરે. પેલો એવો રમતો, હુઈ જા બેટા હુઈ જા, તાર મમ્મી હજુ ડાન્સ કરે છે. તો તું શું કરે એ ડાન્સ કરે તા. આ લગ્નની મજા છે ખરેખર. લગ્નને પાછળ ઘણ શબ્દ આવે, ભૂકા કાઢી નાખે. આ ખરેખર અમારા ગામમાં લગ્ન હતું ને તે આ ભારતીય બેઠક પ્રમાણે જમણવારી, તે અમુક એચપી હોય, હરક પદુડા ઉતાવળિયા હોય ને, એ જો એ જાનને જમવા બોલાવો. પેલો કે જોયું રસોડામાં કાંઈ વધ્યું નથી, 70 જ લાડવા પડ્યા. જાનમાં માણસ કેટલું? તો કે 50. તો કે એક વખત તો અરે એક વખત આવી જાય, બીજી વાર ફેરવો, અરે એક વખત તો આપી દો. એક વખત 50 લાડુ, આમ 70 લાડુ, એમાં 50 તો પીરશે, 20 લાડુ વધેલા. પણ પેલો એચપી હતો ને બોલે એ બીજી વાર આવવા દો. પેલો કે હું બીજી વાર? 20 લાડુ લઈને બીજી વાર જવાય? હમણાં લાઈનમાં પાછું આવવાનું થાય. પેલો કે તું લઈ લે. એક જણો હાથમાં 20 લાડુ લે, એક જણો બંદૂક, બોલ લાડવો જો છે, કોને જો છે લાડવો? જેણે લીધા હતા ને એણે પાછા મેળ દીધા. હા, મારો ભાઈ બંધ એક છે, એ તારા જીભ એની પકડાય. આ તોતડું બોલવું ને કુદરતી છે. તમે તોછડી ભાષા બોલશો ને તો સમાજ તમને નહીં સ્વીકારે, તોતડી ભાષા બોલશો ને તો સમાજ તમને સ્વીકારશે. આ તોતડું બોલવું તો કુદરતી છે. મને કે નરેન્દ્ર મારું હક પણ નથી થતું. મેં કે આ વખત તારું ફાઇનલ, પણ તારે બોલવાનું નહીં. મને કે એક શબ્દ નહીં બોલું. એક જગ્યાએ છોકરી જોવા ગયા, છોકરી ચા લઈને આવી, અમે બધાએ ચા પીધી. હવે એને ચા આપીને એમાં કંઈક કારું પડી દઉં. એટલે મેં તું ચા પી? મને કે હું. એટલે મેં પીને બીજી વાર આપશે. મને કે હું. એટલે મેં પી બીજી વાર આપશે. મને કે હું. અને એનાથી ના રહેવાય, બોલ્યો મેં તેરી મારી તેરી. તો છોકરી બોલી મતોડો તે મતોડો. તો છોકરીની મમ્મી બાર ગઈ તેરી નહીં મતોડો નહીં ઇલાતીન દાનો તે. તો છોકરીના દાદા ખુશ થઈ ગયા, ગીત ગાતા ગાતા ટળડાયા ઉપટટે આ ટળિયા પે ટોટન ટબ ઉટટે ટૂનું ટૂટન નવું ટૂટર. હમણાં એક ભાઈ એની પ્રેમિકા હતી ને, તે એને મોબાઈલ પર ચેટિંગ વોટ્સઅપમાં ચેટ કરે ને એમ લખીને મૂકી દઉં 143. છોકરી કે આ હું? તે છોકરીએ બીજો જવાબ આપ્યો અમે 399. છોકરો કે આ હું? તો કે રિચાર્જ પતી ગયું, કરાવી દેજો. પેલા કે હું અહીં માગીને વિમલ ખાઉં છું અને તારા કઈ રિચાર્જ કરાયા રાખે એમ. તમે રાતે પતિ પત્ની હું તાતા, એટલે પતિ એની પત્નીને કીધું મને ઊંઘ નથી આવતી, ગરમી લાગે. પત્ની કે વાસણ ઘસી નાખો. પેલો કે ના હું તો ઊંઘમાં બોલું છું. હમણાં એક દુકાનવાળે બોર્ડ મારી તું ઉધાર બંધ છે. એક જણો જઈને ક્યાં ચાલુ કરવાના છે. બોલો દુકાનવાળે બોર્ડ કાઢી નાખ્યું, આ ધંધો ન કરાય એમ. હમણાં સુરતની અંદર મારો કાર્યક્રમ, તે રેલવે સ્ટેશન અમે ઉપરાંત એક કૂતરું પૂંછડી પટપટાવતું હતું. તમે જો કૂતરું પૂંછડી આમ જ પટપટાવે, પણ અહીંયા આગળ આમ પટપટાવતું. તો મારો ભાઈબંધ કે કૂતરું આમ કેમ પૂંછડી પટપટાવે? મેં કીધું સુરતમાં ટ્રાફિક વધારે ને તો અડી જાય, એટલે એને એડજસ્ટ કરવું પડે ભાઈ. હા, ડાયરાના કાર્યક્રમની મજા છે. આ લોક ડાયરો ને એમાં તો આનંદ જ હોય, પણ અમુક માણસ એવા બેઠા હોય. મારા ગામમાં એક જણો મને કહે નરેન્દ્રભાઈ આ વખત સરપંચમાં હું ઊભો રહું. મેં કહે રહેવા દે તું ઘેર નહીં ઊભો રહેતો. આ ચૂંટણીની મજા આવી છે. અમારા ગામમાં ડેરીની સભ્યની ચૂંટણી, તો એક ભાઈ મને કીધું નરેન્દ્રભાઈ તમે ફોર્મ ભરો. મેં હતી એટલી હિંમત ભેગી કરીને ફોર્મ ભર્યું. હવે મારું નિશાન હતું સાયકલ. એક ફળિયામાં પ્રચાર કરવા ગયો, એક માજી ખાટલામાં બેઠેલા. મેં કીધું માજી આપણી સાયકલ હમું જોજો. મન કઈ દેખાય, તારું મારીને જા. એનું ચૂંટણી હારી ગયો. બોલો હા ખરેખર. એક જણો મને કહેતો, મને કે નરેન્દ્રભાઈ હું આ વખત તો ફાઇનલ આપણે સરપંચમાં ઉભો રહ્યો. મેં કીધું તારી ઈચ્છા. તો ગામ વચ્ચે સભા રાખ્યો અને પૂછતો તો કોઈને પ્રશ્ન હોય તો બોલો. એક જણો કે આપણા ગામમાં સ્મશાન નથી, અરે મને વોટ આપીને જીતાડ દો, ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. પછી તને જીતાડીને શું ફાયદો અમારી? હા ખરેખર. હા, એ 2-4 જણા મોડા આવ્યા. મારી સભામાં મોડા કેમ આવ્યા? તો કે ભાઈ અમે ખેતરમાં ગયા હતા, પગ એટલે કાદવ વાળા હતા. હા, અરે મને જીતાડ દો, તમારા દરેક ખેતરમાં ટાઇલ્સો ન ખાઈ દઈશ. ત્યાં પછી ખાશે હું એ વિચારો તમે. મારા ગામમાં એક ભાઈ મને કીધું નરેન્દ્રભાઈ આ વખત મારું સરપંચમાં હું ઊભો રહ્યો છું અને આ વખત જીતી જાઉં અને કદાચ 15મી ઓગસ્ટે મારે બોલવાનું થાય તો. મેં કીધું તમને લખી દઈશ, તમે હું કાં ટેન્શન રાખો. મને કે આજ સુધી બોલ્યો નથી, કારણ કે બોલવું છે ને બહુ અઘરું છે. તે મેં કીધું કશો વાંધો નહીં, હું તમને શીખવાડીશ, તમે ટેન્શન ના. એકવાર જીતો જ ખરા. તો ચૂંટણીમાં જીતી ગયા તો 15મી ઓગસ્ટથી ભાષણ કરવા, એટલે મેં એમને ચિઠ્ઠીમાં લખી દીધું, મેં આ ચિઠ્ઠી પ્રમાણે તમારે બોલવાનું અને કદાચ ભૂલી જાઓ તો વિષયના ગોળ ફરવાનું. 2 દિવસ 15મી ઓગસ્ટ ગામના ભાઈઓ બહેનો વડીલો રાષ્ટ્રધ્વજ વંદન થયું અને સરપંચ સાહેબના બોલવાનો વારો આવ્યો. સરપંચ સાહેબે શરૂઆત કરી, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ. પણ ચિઠ્ઠી મળે નહીં એટલે સરપંચ સાહેબે વિચાર વિષયના ગોળ ફરવાનું.
એમણે શરૂઆત કરી, ગામના ભાઈઓ તથા બહેનો, આજે 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં જ આવે છે. ભાઈઓ અને બહેનો, 14મી ઓગસ્ટ પછી જ 15મી ઓગસ્ટ આવે છે. ભાઈઓ અને બહેનો, 16મી ઓગસ્ટ પહેલાં જ 15મી ઓગસ્ટ આવે છે. ભાઈઓ અને બહેનો, 14મી ઓગસ્ટ 16મી ઓગસ્ટની વચ્ચે જ 15મી ઓગસ્ટ આવે છે. અને ચિઠ્ઠી મળી તો ઘેરથી પત્નીએ સીધું લખેલું ને એ નીકળી. તક આજ મારા દાદાની પુણ્યતિથિ, મારાથી ના બોલાય, જય હિન્દ. આ ખરેખર બોલવું ગાવુંમાં ભગવતીની કૃપા હોય ને એ સારું ગાય કે, બાકી અમુક તો એવું ગાય કે આપણને ધનુન સડી જાય. આ એક જણો ભજન ગાતો હતો, પગમન ધોવા દો રઘુરાય, પગમન ધોવા દો રઘુરાય. ભગવાન કે ઘેર જઈને હેડપંપ હલાવીને ધોઈ લઈશ, પણ તને જ નહીં ધોવા દેવા. હા, ઘણા એવું ગાય કે આપણને ધનુન સડી જાય ભલા માણ. આ ખરેખર હા ભાઈ, અમુક તો ટીમલી ભજનમાં લઈ આવે. બોલો, આ બેનો જો મહિલા મંડળ ટીમલી ગાય ભજનમાં. હા, કમલેશભાઈનું એક ગીત છે, ચાલી ચાલીને હું થાકી, તો બેનો એવું પાડ્યું, ચાલી ચાલીને હું થાકી, મારા ડાબા પગની ફોલ્લી પાકી. તો તમે એના આયા રે ઓ લાલ્યાના પપ્પા. મેં કહા લાલ્યાના પપ્પા કોણ? તે કે વાસુદેવ. હમણાં રાતે 1:30 વાગે ભડાક દઈને અવાજ આવ્યો. મેં કીધું કાકા હું પડ્યું? મને કે જબ્બો પડ્યો, લેંગો પડ્યો, ટોપી પડી. મેં કીધું એનો આટલો બધો અવાજ? મને કે ભેગો હું હતો. બોલે એમ નથી કહેતા હું પડ્યો. હા ખરેખર એક જણા તો 130 કિલોનું વજન વધી ગયું. ડૉક્ટર સાહેબ પાસે ડૉક્ટર સાહેબ મારે વજન ઘટાડવું હોય તો શું કરવું પડે? ડૉક્ટર સાહેબ કે ખોરાકમાં શું લો? તો કે બપોર 24 રોટલી, રાત્રે 24 રોટલી. સાહેબ કે 4 જ રોટલી કરી દો. ઊભો કે જમ્યા પહેલાં જમ્યા પછી. સાહેબ કે આમાં જ મારું વજન વધી જાય ભાઈ. આ ખરેખર એક ડૉક્ટર સાહેબ તો રમૂજી ડૉક્ટર હતા. એમણે બોર્ડ માર્યું, મારે દર્દ તમામ મોબાઈલની ભાષામાં જણાવો. એક જણો આવ્યો, સાહેબ ઝાડા થઈ ગયા. તો કે મોબાઈલની ભાષામાં બોલો. તો કે સાહેબ ઇનકમિંગ બંધ થઈ ગયું ને આઉટ ગોઈંગ ફ્રી થઈ ગયું. સાહેબ કે રિંગટોન કેવી વાગે? પેલો ઊભો કે અમુક વાર વાઇબ્રેટ થાય સાહેબ. આ મોબાઈલની મજા છે. એમાંય પાછું જીઓ આવ્યું 4G. હા, જીઓની મજા છે. એક જણો જીઓનું કાર્ડ લાવે તો ભેંસને પૂરો નાખતો, કાર્ડ પડી ગયું તો ભેંસ પૂરા હંગાત કાર્ડ ખાઈ ગયો. અઠવાડિયા પછી મેં પૂછ્યું કંઈ ફાયદો થયો? મને કહે તો પોદરોય 4Gની સ્પીડે આવે. ના હું આ માણસ છે ને, મેં કીધું ને ગજબ ને. નતા હરીફાઈનો જમાનો. હા, હરીફાઈ એટલે એવી હરીફાઈ સાહેબ. 2 દુકાન હતી, એક ગાડલાવાળાની સામે દુકાન. તો એક ગાડલાવાળે બોર્ડ માર્યું, અમારે ત્યાં ફક્ત 500 રૂપિયામાં ગાડલું મળશે. સામેવાળે બીજે દિવસ બોર્ડ બદલ્યું, અમારે ત્યાં ફક્ત 400 રૂપિયામાં ગાડલું મળશે. ત્રીજે દિવસ સામેવાળે બોર્ડ બદલ્યું, અમારે ત્યાં રૂ એકલું લાવવાનું, કવર અમારું, ગાડલું મફત લઈ જાજો. સામેવાળે ચોથે દિવસ પાછું બોર્ડ બદલ્યું, અમારે ત્યાં રૂઈ નહીં લાવવાનું, કવરે નહીં લાવવાનું, ગાડલું મફત લઈ જાજો. એટલું નહીં, હુઈ તમારે નહીં પડે, હુવાય અમે આવીશું. આવા ગાડલા લઈને અમારે હું લઢી લેવું ભાઈ? અત્યારે તો મોંઘવારી એવી. આ ડુંગળીનો ભાવ તો તમે જો. હું રાતે પ્રોગ્રામ કરીને કહેતો ને તો એટલું અંધારું, બીક લાગે એવું. પછી મેં રાઈડ પાડી, 10 રૂપિયા કિલો ડુંગળી. અડધું ગામમાં બધા બહાર આવી ગયા. પછી હું ઘરમાં જતો રહ્યો. આ તમે જોજો, આ માચીસ હોય, માચીસ લાવો ને તમે તો ચોમાસામાં હવાઈ જલી હોય એની પટ્ટી તો હરગે નહીં. એક ભાઈને મેં રૂપિયો આપે, મેં માચીસ લઈએ પણ ચેક કરીને લાવજે, આ પટ્ટી હવાઈ ગયેલી ને તો હરકતી નથી, રૂપિયો માથે પડે. તો લઈને આવ્યો. તો મેં કીધું આમ કંઈ ચેક કરતો તો, એટલે મેં કીધું હરકતી નથી. મને કહે બધી દિવાળી તો ચેક કરીને લાવ્યો. તો હરકતી હતી. હમણાં 2 ગાડીવાળા સામે આવી ગયા. રસ્તો હોકળો હતો તો એ 2થી હંગાત નીકળાય એવું નહોતું. તો પહેલાં લાઇટ મારી સામેવાળે, તો આ નો ઊભો રહ્યો. પછી કે ઉભો, મેં લાઇટ મારી તને નહોતું કીધું મને નીકળી જવા દે? પેલો કે મેં વાઇપર મારીને ના નહોતું કીધું? હવડો થોડીક વાર ઉભો. આ તું ના સમજો એમાં મારે હું લેવા દે ભાઈ? આ ખરેખર આ માણસું છે ને ગજબના છે. અમારા ગામમાં જીબાઈ કરીને બાય હતા, એમના ધણી ગુજરી ગયા. એટલે અડધું ગામ ભેગું થયું, જીબાઈ તમારા ધણી કેમ ના ગુજરી ગયા? હવે જીબાઈ રડતા કહેતા હતા, એમના વખાણ કરતા હતા, ગાળો ફોડતા હતા, ખબર ન પડે. એ રડતા કહેતા હતા, તારા કાકા એટલે કાકા 14 દાડે નાતા પણ કોઈ દાડ ગંધાતા નહીં. આખું ગોમ એમને વીર ગંધેશ્વર કહેતું. તારા કાકા એટલે કાકા અંગ્રેજી મોત મોનતા જ નહીં, દેશી એટલે દેશી. આમાં પોટલીઓ વાળાને ખબર પડી જાય. તારા કાકા એટલે કાકા પીધા પછી એકની એક ગટર મેં પડતા જ નહીં, કાયમ ગટર બદલી નાખતા.
પીધા પછી ગમે તેની મોટરસાયકલ ઉઠાઈ લાવતા. એમને મારું તારું ના આવડે, બધું આપણું. તારા કાકા એટલે કાકા મારે કે જેવી મેં કીધું હા મને કે મારે મૂરો ખાવો. હવાના પોરમાં મૂરો કઈથી લાવું? હું તો ફરી આમ ગયેલી કંચન મૂરો લાવી, તમારી બેન મૂરો ખાવ. કંચન કે અહીંયા ગોખલામ પડ્યો લેજા. હું તો મૂરો લાવી સમારીને એમને આલ્યો. થોડીક વાર રન મારી કે જેવી મેં કીધું હા મને કે મોઢમ ચેકણું લાગે. થોડીક વાર રન જોયું તો મૂરાને બદલે મીણબત્તી સમારેલી. મારી કે જેવી મેં કીધું હા મને કે માથું બહુ દુખે, કપારે બોમ્બ ઘસ્યાલ. હું તો વહેલી ઘરમાં જઈને કબાટમાં બોમ્બ ગોતી લાવી, એમના કપારે ઘસી. થોડીક વાર રન મારી કે જેવી મેં કીધું હા મને કે કપારે કીડીઓ ફરત. થોડીક વાર રન જોયું તો બોમ્બને બદલે ગોર ઘસેલો. મારી કે જેવી મેં કીધું હા મને કે બેટરી માર, અને મેં છુટ્ટી મારી, એ મરી ગયાનું જીવ્યું. ભાઈ અદ્ભુત આ જિંદગી, અદ્ભુત આ માણસનો દેહ. એક થવામાં મજા. તમે એક નહીં થાવ ત્યાં સુધી કોઈ કાર્ય ન કરી શકો. હંમેશા એક રહેવું. તમે જોજો આ શરીરની રચનામાં 5 આંગળીઓ 4 આંગળીઓને એક અંગૂઠો ભેગા જ હોય. એક દિવસ આ આંગળીઓનો અંગૂઠાનો ઝઘડો થયો. આંગળીઓ અંગૂઠાને કે તું આજથી અમારે ભેગો નહીં. અંગૂઠો કે અત્યાર સુધી ભેગા રહ્યા શું થયું? આંગળીઓ કે તું ભેગો નહીં એટલે નહીં. અંગૂઠો કે કેમ? આંગળીઓ કે કોઈક રસ્તો ભૂલ્યો કે તમે માર્ગ બતાવીએ. બીજી આંગળી કે અમે માળા કરવામાં કામ લાગીએ. ત્રીજી આંગળી કે અમે તિલક કરવામાં કામ લાગીએ. ચોથી આંગળી કે કૃષ્ણ ભગવાને જેથી પર્વત ઉઠાવ્યો તેથી અમારો ઉપયોગ કરેલો, અને અંગૂઠો જેમાં એમાં ના પાડે આજથી તું અમારે ભેગો નહીં. અંગૂઠો કે કશો વાંધો નહીં, આથી આપણે જુદા થઈ જાય, પણ એક કામ કરો આજ મારા ઘેર જમવાનું બનાવો, જમીન છૂટા થઈ. આંગળીઓ કે જમવાનું બનાવતો હોય તો શું વાંધો? અંગૂઠાને ઘેર જમવાનું બનાવ્યું. અંગૂઠાએ આંગળીઓને લાઈનમાં જમવા બેહાડી. પહેલો જ કહાર પીરસ્યો, મેં ઘી નાખી, ખાંડ નાખી. આંગળીઓને કે ચોરો. બીજી આંગળી બોલ્યા, ત્રીજી ના કહેતી હતી. હું તો કહેતી હતી અંગૂઠો આપણે ભેગો જ ખરો. અંગૂઠો કે આવું ના આવું તો એક શરત, મહત્વના દસ્તાવેજમાં આપણું જ ચાલે. આ તારના અંગૂઠા આવ્યા. હા ખરેખર એક થાવ ને મજાનું છે. જ્યાં સુધી તમે એક નહીં થાવ ત્યાં સુધી આવું કાર્ય ન કરી શકો. આ તો હતા ટીવીનું મનોરંજન. બાકી પહેલાં રેડિયામાં જે સમાચાર આવતા ભૂકા કાઢી નાખે. આ ટીવીના સમાચારમાં તમે જોજો એકલા જોતા હોય તો કોરોનાના જ સમાચાર આવે. અમદાવાદમાં 4 લાખ, આપણા દેશમાં આટલા કોરોનાના કેસ, ટેન્શનવાળી વાત. અને જોડે બાપા બેઠા હોય તો સમાચારમાં આવે રિક્ષાવાળાનો છોકરો ISI બન્યો, પાણીપુરીવાળાનો છોકરો કલેક્ટર બન્યો. બાપા આપણા સામું જોવે બોલો. આ ટીવીવાળા મોટા માણસના સમાચાર સારા બતાવે. અમિતાભ બચ્ચન બીમાર હોય તો અઠવાડિયું એ જ ચાલે. અમિતાભ બચ્ચન મોસમને કારણે હમણાં બીમાર થયા છે. કદાચ બીજી દિવસ પાહું ફેરવે તો સમાચારમાં આવે અમિતાભ બચ્ચન હમણાં જમણી બાજુ પાહું ફેરવ્યું છે. તો અમારે શું લેવા દેવું? કદાચ એને નાકમાં લેટ આવે ને તોય બતાવે. શરદીના કારણે અમિતાભ બચ્ચનના નાકમાં લેટ પધાર્યા છે, પાછા પધાર્યા આવે. આ ટીવીવાળા વેડ એવી આવે, વિમલ પાન મસાલા દાને દાને મેં કેસર કાદમ નાખાયા નહીં હા હું ના હમ. આમાં આપણે શું બધું આ રેડિયોની મજા હતી. પહેલાં જે સમાચાર આવતા આનંદ આવી જાય. આકાશવાણી હાસ્યમય એક સમાચાર તમને સંભળાવો આનંદ આવી જાય. પેલા માણસ કે આકાશવાણી અમદાવાદ રેડિયો રજૂ કરે છે આજના સમાચાર. આ સમાચાર સાચા તો નથી પણ ખોટા પણ નથી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનું ટ્રેનનું એન્જિન અચાનક બાજરીના ખેતરમાં ઘૂસી ગયું હતું ને બાજરીના ડુંડા ચણવા લાગ્યું હતું. દરેક પેસેન્જર ગભરાઈ ગયા હતા. ત્યારે એક પાડાએ પોતાનું બહાદુર કાર્ય કરતા દરેક પેસેન્જરને અમદાવાદ સુરક્ષિત કર્યા છે. રેલવેના અધિકારીએ પાડાના બહાદુરીને બિરદાવતા એમ જણાવ્યું હતું કે દર 5 કિલોમીટરના અંતરે એક પાડો એનાયત કરવામાં આવશે. પાડાઓની ભરતી જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. ટીન 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 ટીન. તમારા બાળકને તંદુરસ્ત રાખવા માટે દરરોજ એક ભમરિયા મધની મોક કરડાવો. રાત્રે જો તમને મચ્છર સૂવા દેતું ન હોય તો મચ્છર સૂઈ જાય પછી તમે સૂવાનું રાખો. આમાં આપણે હું લડ્યું. આ હોટલમાં આપણે જાવીએ તો એટલો આનંદ હોય. એક હોટલ પછી કોઈનું બેહણામ તમે જાજો કેટલી ડિસિપ્લિન સાહેબ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.
એક જગ્યાએ બેહાણા મૂક્યો ને તો એ બધા કહેતા જય શ્રી કૃષ્ણ, બાપા કેમ કરતા ગુજરી ગયા. એક જણો કે આમ તો કાંઈ નહોતું, બાપા સવારમાં ખેતરે જવા નીકળ્યા, વચ્ચે હાઈવે રોડ આવ્યો, આ બધું ટેમ્પો આવ્યું, આ બધું ટ્રક આવ્યું, એટલે આમ 4 જણ આવ્યા. જય શ્રી કૃષ્ણ બાપાનું શું હતું? આમ તો કાંઈ નહોતું, સવારમાં વહેલા ઉઠ્યા, ખેતરે જવા નીકળ્યા, વચ્ચે હાઈવે રોડ આવ્યો, આ બધું ટેમ્પો આવ્યું, આ બધું ટ્રક આવ્યું, એટલામાં 5 જણા. જય શ્રી કૃષ્ણ બાપાનું શું હતું? આમ તો કાંઈ નહોતું, સવારમાં વહેલા ઉઠ્યા, ખેતરે જવા નીકળ્યા, વચ્ચે હાઈવે રોડ આવ્યો, આ બધું ટેમ્પો આવ્યું, આ બધું ટ્રક આવ્યું, એટલામાં 3 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ બાપા કેમ કરતા ગુજરી. હે એક્સિડન્ટ તો થવા દો, જો સુધી એક્સિડન્ટ ના થાય તો બહાર બધાને ઊભા રાખો, અંદર કોઈને આવવા ન દે. હું 2.5 કલાક બેઠો, મને ખબર ના પડી બાપા કેમના ગુજરી ગયા હતા. હા, મારી જોડે એક જણો આવ્યો ને, એને મેં 200 રૂપિયા આપ્યા. મેં એટલે તું પાકું જાણીને આવજે બાપાને એક્સિડન્ટ કેમ ન થયો હતો. એ હાજે 7 વાગે આવ્યું અને એમ કીધું બાપાને એક્સિડન્ટ કેમ ન થતો. મને કે હું બીજાને 500 આપીને આવ્યું. હા તો રથે હજુ ખબર નથી પડતી બાપાને એક્સિડન્ટ કેમ ન થયો તો. હા, અને અમુક માણસ તો લોબી જ વાત કરતા હોય, અમુક માણસને પહોંચાય જ નહીં. અમુક માણસ એટલી લોબી વાત કર્યો, હા જવા દે. અને અમુકને ટેવી પડી લોબી જ વાતું કરે. કાકાએ ચોરી કરી હતી, વકીલ સાહેબે પૂછ્યું કાકા તમે ચોરી કરી હતી? કાકા અહીંથી જાઓ 4 રસ્તા, પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા રસ્તે જાઓ 4 ગલી, પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી ગલીમાં 4 ગંડારા, પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, ચોથા ગંડારે 4 રોડ, પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા રોડે 4 સોસાયટી, પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી સોસાયટી 4 માળ, પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા માળે 4 ઓરડા, પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા ઓરડામાં 4 તિજોરી, પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી તિજોરીમાં 4 ખોના, પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, ચોથા ખોનામાં બાનો ફોટો, એના આમ ખાઈને કહું મેં ચોરી નહીં કરી. વકીલ 4 મહિનાની રજા લઈને ગયા. હા ખરેખર એક જણા ફોસીને સજા થઈ. એટલે જજ સાહેબ કીધું તને ફોસીને સજા થાય, તારી છેલ્લી ઈચ્છા શું? તો કે સાહેબ એક કામ કરો, એક વખત મારા કરતાં તમે લટકી જાઓ. હા બોલે. હા ખરેખર હમણાં તો એક જણો પુસ્તકાલય ગામમાં હોય ને, એક ચોપડી લેવા ગયો. મને ચોપડી આપો. કઈ જુએ? તો કે આપઘાત કરવાની ચોપડી આપો. તો કે પાછી આપવા કોણ આવશે? હા ખરેખર આને લડી જ ન લેવાય. આ માણસ છે ને મેં કીધું ને અદ્ભુત છે. આપણો ગાવાનો વિષય નહીં. એક જગ્યાએ અમારો કાર્યક્રમ, એક ભાગે એ નરેન્દ્ર તું ગા. મેં કીધું રહેવા દો, મને નથી આવડતું. આ હાર્મોનિયમમાં મને ઊંચું પડે. તો કે નીચે બેસી જા. એટલે આને હું આમ જાઉં શું ઊંચો પડે છે. તોય મેં ગાયું. મેં મને કે હેમંત ચૌહાણના અવાજમાં રંગા અને રંગમાં ગા. મેં કીધું ભાઈ રહેવા દે. અરે ગા. તો મેં ગાયું. મેં કે રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. વન્સ મોર, 5 વખત વન્સ મોર. મેં કીધું બધા કલાકાર મિત્રો બાકી છે, તમે મને હેમંત ચૌહાણના અવાજમાં સાંભળ્યું એ બદલ આભાર. હવે આગળના કલાકારને દઉં. મને કે નહીં, જ્યાં સુધી હેમંત ચૌહાણનો અવાજ ના નીકળે તો લગીન ગા. બોલો પછી ખબર પડી ખોટો ફસાઈ ગયો છે. આપણા દેશની મજા છે. આ મુંબઈમાં જોજો તમે, એટલી ભીડો. હા રહેવાનું, આમ જમવાનું મળી જાય, રહેવાનું ન મળે. તો મારો પ્રોગ્રામ પતે ને રાતે એક ભાઈને મેં કીધું તું મારો ભાઈબંધ છે, આજનો દી તારે ઘેર રોકાવ. મને કે ભાઈ જગ્યા જ નથી, મારા છોકરા નીચે હું જાય, તું કઈ હુઈ રે. મેં કીધું ભાઈ 2 કલાક ખાલી હુવા દે. મને કે સારું તમે ઘેર આવો. એને ઘેર ગયો તો એને છોકરાને સાલે બોધીને ખૂટીએ લટકાઈ દીધો. મને કે તમે અહીં હુઈ જાઓ. હું હુઈ ગયો. આપણે ઉજાગરાવાળા માણો. સવારે 8 વાગે ઉઠ્યો ને તો હું લટકતો તો ખૂટી. ભાઈ આવું કેમ કર્યું? કે તમે હુઈ ગયા ને બીજા મહેમાન આવ્યા. એક જણો ગામમાં આવીને કહેતો આ તો હાથીના ટાટિયા ભાગી નાખ્યા, સિંહના ટાટિયા ભાગી નાખ્યા, વાઘના ટાટિયા ભાગી નાખ્યા. મેં પછી શું થયું? મને કે રમકડો દુકાનવાળે બહુ માર્યું. બોલો કઈ ભાગીને આવે ખબર નથી પડતી સર. પણ રણે ચડ્યા, રણયુદ્ધે ચડ્યા, એમાં ફોગટિયા કઈ ફાવ્યા નથી. અરે પીધા છે દૂધડા અમે સિંહણ ના કઈ બોટલના દૂધડા પીધા નથી. એવો દ્વાર મળ્યો છે. આ ભારત દેશની ભૂમિ મને તમને મળી છે ને એનો આનંદ હોય સાહેબ. આ હમણાં એક ભારતવાળો, એક અમેરિકાવાળો, એક ઇંગ્લેન્ડવાળો, 3 જણ આપણા દેશમાં ફરતા હતા. તો અમેરિકાવાળા ને ઇંગ્લેન્ડવાળાએ નક્કી કર્યું ભારતવાળાને ગોટે ચડાવીએ. હવે આપણા દેશનો માણસ બધી ગોટે ચડે ભલા માણસ. તે છતાં એને કીધું ને તો કશું વાંધો નહીં, આપણા ટ્રેનમાં કે ચાલો ટ્રેનમાં જ આવીએ. તો ઇંગ્લેન્ડવાળા અમેરિકાએ કીધું ભારતવાળા તું ટિકિટ ન લેતો, ટિકિટ અમે લઈ લઈશું. ભારતવાળો કે તો બહુ સારી વાત. પણ ઇંગ્લેન્ડ અમેરિકાએ ટિકિટ જ ન લીધી. જેવા રેલવે સ્ટેશન ઉપડે ને ટીટીએ પકડે, ટિકિટ ટકા નથી તો કે 3 જેલમાં પૂરી દો. આપણો ભારતવાળો કે જેલમાં નહીં, જાહેરમાં સજા કરો, બધાને ખબર પડે. તો કે હું સજા કરવી? તો કે 3 જાહેરમાં 70 દંડા મારો. પહેલો વારો કોનો? તો કે અમેરિકાવાળાનો લ્યો. અમેરિકા કે તને 70 દંડા મારવા, તારે બચાવમાં કે કેવું? તો કે હા મને આગળ 4 ટક્યા બધો, પાછળ 4 ટક્યા બધો, પછી 70 દંડા મારો. અમેરિકાના આગળ 4 ટક્યા પાછળ 70 દંડા માર્યા. પછી ઇંગ્લેન્ડવાળાનો વારો હતા ને, તો કે મને આગળ 5 ટક્યા બધો, પાછળ 5 ટક્યા બધો, પછી 70 દંડા મારો. ઇંગ્લેન્ડવાળાને આગળ 4 ટક્યા પાછળ 4 ટક્યા 70 દંડા માર્યા. ભારતવાળાને કે તને તો કે આગળ અમેરિકાવાળાને બધો.
પાછળ ઇંગ્લેન્ડ વાળાને બોધો, તમે તમારા 1000 દંડા મારો. આ દેશની ધરાનો માણસ કેવો પાછો ન પડે બરાબર. આ ભારત દેશનો માણસ છે એટલી બુદ્ધિશાળી, આ ભૂગા કાઢી નાખે, વાત ન થાય. આ ખરેખર હમણાં સ્કૂલની અંદર પ્રિન્સિપાલ સાહેબ ગરમ થઈ ગયા. આ રજિસ્ટરમાં લોબી લાવી સહી કોણ કરે છે? ટૂંકમાં નામ લખો, મગનભાઈ રમણભાઈ પટેલ, તો મ.ર.પ. ટૂંકમાં લખો. કેટલા રજિસ્ટર બગડે? એક બેન કે મારાથી એવું ન થાય. તો કે કેમ? તો કે મારું નામ તો જુઓ, જાનકીબેન જનકભાઈ રૂવાડા. જા જરૂર સાહેબ કે એક કામ કરો, તમે ખાલી ટબ જ દોડ દેજો, અમે સમજી જઈશું આ તમારી જ સહી છે એમ. આ ખરેખર માણસ છે ને ગજબના. હમણાં સુરતની અંદર પૂર આવ્યું, એમાં બધું બધાનું તણાતું, કોકના ઢોરા તણાયા, કોકના મકાન, કોકની ગાડી. પેલા સરકારી કચેરીથી બધા નોંધવા આવ્યું તમારું હું તણાયું. એક બેન કે મારા ઘરવાળા તણાઈ ગયા. તો કે બેન કેવા હતા? કે સુંદર મજાની બે આંખો, સુંદર મજાના બે કાન, રંગે ગોરા. એને બેન પણ કંઈ ખોટું કઈ બોલો, તારો પતિ કદરૂપો હતો. તો કે એ હારો ખલ્લાવે તને શું વાંધો પડે? બોલો, બદલતા વાહનનો લાગે આ જિંદગીને, જિંદગી છે આ કામની. આ માણસની જિંદગી મળી છે ને, કારણ કે માણસ જન્મે છે અને મરે છે ત્યાં સુધી આખી જિંદગી આટા જ મારતો હોય. અમારો કવિ એમ લખે કે જન્મ્યો ત્યારે માદો, જન્મ્યો હોસ્પિટલના આટા, ટીચર ઉપર પીપી કીધી, નર્સને મુજે ડાટા, 2 વર્ષનો મોડ થયો ત્યાં બાલ મંદિરના આટા, બેનને ભૂલમાં મમ્મી કીધું ચંપલ માર્યું બાટા, 5 વર્ષનો મોડ થયો તા ભણવા માટે સ્કૂલે સ્કૂલે આટા, જેમ તેમ કરીને મોટો થયો તો કોલેજના એડમિશન માટે કોલેજે આટા, જેમ તેમ કરીને લગ્ન માટે છોકરી જોવા આટા, જેમ તેમ કરીને લગ્ન કર્યું તો કે લેણી હાથના આટા, છોકરા થયા 4 પણ એક કઈ નતા આટા. અને માણસ જ્યારે મરે ને ત્યારે છોકરો પાત પ્રદક્ષિણા કરે ત્યારે પડી લાશ એટલું બોલે કે આખી જિંદગી આટા મારી, મોડ હવે હું પોડ્યો છું. આખી જિંદગી આટા મારી, મોડ હવે હું પોડ્યો છું. ભણના દીકરા ટૂંકું કરો, કા મારો ફરતે આટા, કા મારો ફરતે આટા. આ માણસ જન્મે જ છે, મરે છે ત્યાં સુધી આખી જિંદગી આટા જ મારતો હોય. પણ માણસનો સ્વભાવ એવો છે. હા ખરેખર તમે અમુક માણસ તો એટલા બધા ગરમ હોય. હા, અમારા ગામમાં એક ડૉક્ટર સાહેબ બહુ ગરમ, ઈલાજ ન કરે, ખાલી શિખામણના જ રૂપિયા લે. એક જણો આવ્યો ને તો કહેતો હતો સાહેબ મને આમ રિક્ષામાં બેહું ને તો તકલીફ. હું કામ રિક્ષામાં બેહે? બસમાં બેહો, છગડામાં બેહો, લાય રૂપિયા 300. બીજું આવ્યું, સાહેબ મારી સામે કોઈક હોય ને તો મને મારવાનું, મારી જ લેવાય. તે ડૉક્ટર સાહેબને 4 પાવડા મારી ગયું. આ કરે અમુક તો ગજબરા સાહેબ. આ એક 2 જણા નવરા બેઠા કંઈક ધંધો કરીએ તો કે હું ધંધો કરીએ, તો કે કંઈક તો ધંધો કરવો પડે ને મોંઘવારી. તો કે હું ધંધો કરું, તો કે દવાખાનું ખોલીએ, દરેક દર્દની ઈલાજ થશે, ઈલાજ ના થાય ને તો ડબલ રૂપિયા આપશું. તો એક જણા 200 રૂપિયા મૂક્યા. શું તકલીફ છે? તો કે જીભમાં કશો સ્વાદ ન થતો. હાથ જોડવાનું કે 22 નંબરના બોટલમાંથી ડાટો ભાઈને દવા પી દે. ડાટો ભાઈને દવા આપીને તો પેલો કે પેટ્રોલ છે, જો સ્વાદ આવી ગયો ને, લાવ રૂપિયા 200. બોલો પેલો કે આ તો ખોટા પડી ગયા. બીજે દિવસ આવ્યો, સાહેબ મારી બીજી તકલીફ છે. હું તકલીફ છે? તો કે મને કંઈ યાદ નથી રહેતું. 22 નંબરના બોટલમાંથી ડાટો ભાઈને દવા લાવ. તો કે એ તો પેટ્રોલ છે, જો યાદ આવી ગયું ને, લાવ રૂપિયા 200. આ ખરેખર માણસ તો ગજબ. માણસની બુદ્ધિ તો તમે તો માણસે જે બુદ્ધિ વાપરી સાહેબ, કેવા બુદ્ધિના ગાડિયા. એક જણો તો આમ રાડો પાડતો હતો, અક્કલ નહીં પડે કે લે લો 10 રૂપિયા. મને એમ થયું કે અક્કલ મળતી છે. મેં પડેકી લીધી, આમ કંઈ ચાખી તો દરેલી ખાંડ હતી. મેં ભાઈ આ તો દરેલી ખોડ છે, જો અક્કલ આવી ગઈ ને. બોલા આવા ધંધા કરે બેઠા. એક જણો તો આંખો બંધ કરીને અરીસા સામે ઊભેલો. એટલે મેં આંખો બંધ કરીને અરીસા સામે કેમ ઊભો? મને કે એવું જો ઊંઘી જવતા કેવો લાગુ? બહુ રૂપાળો લાગે. હા કરે કે એક જણો ચાલુ કંપનીમાં તો નોકરી કરતો હતો ને, એથી વાળ કપાવા ગયો. સાહેબ કે કઈ ગયો હતો? તો કે વાળ કપાવા. તો કે ચાલુ કંપની? તો કે વધ્યા હતા જ સાહેબ. તો કે ઘેર નહીં વધતા? તો કે રવા દીધા નહીં, બધા ઘેર વધ્યા હતા સાહેબ. હા ખરેખર મારા ગામમાં મિતેશ પારેખ મારો ખાસ ભાઈબંધ, એને કેબિને હું બેઠેલો અને આવો શિયાળાનો દિવસ હું બેઠેલો ને આગળ નામ દાઢી કરતો હતો. તો એક જણાને મૂછો સેટ કરતો, એને પાક્કી શરદી થયેલી. એણે જે માલ સામાન મૂક્યો પાછળના 4 ભાગી ગયા. એણે બીજે દિવસ બોર્ડ મારી, જેને પાક્કી શરદી થઈ હોય એને દાઢી કરાવવા આવવું નહીં. આ ખરેખર એક જણા તો મને કહેતો, મને કે મૂછો રાખવાની. મેં કહા તો મને કાઢીને હાથમાં આલી દીધી. મેં કહે લ્યો તમારે જો રાખ્યું એ જ રાખજો, અમારે તો આમે કચરામાં જતી રહે ને. ભજન હોય, કીર્તન હોય, ડાયરો હોય, એમાં છેલ્લે આરતી થાય ને પ્રસાદ આવે. હું એક દિવસ આરતીને થાળ લઈને નીકળ્યો
તો એમાં 10-10ની નોટો ને 50-50ની નોટો હોની નોટો. એ કાકા ઊભા થયા તો બધી નોટો મેં લીધી. મેં કીધું કાકા તો આરતીના રૂપિયા કહેવાય. મને કે તારી ઉંમર કેટલી? મેં 27 વર્ષ. મને કે મારો 70 થયો. પહેલો તું જવાનો હું જવાનો? ભગવાનને હાથો હાથ હાલ દઈશ. આવા ધંધા કરવા છે બેઠા બેઠા. હા ખરેખર એક જણા મેં પૂછ્યું, મેં ભગવાને 2 આંગળી વચ્ચે જગ્યા હું કામ આપી? મને કે સિગરેટ મૂકવા માટે. આ બેનો પહેલાં જોજો સવાર 4 વાગે ઉઠતા, હાથે દળ ના ધરતા, એટલી મહેનત કરતા. અત્યારે તો કપડાં ધોવાના મશીન આવી ગયા. હજુ તો દેશની પ્રગતિ તમે જોજો, એવા મશીન આવશે આખા ભયનતમાં નાખી દેવાના, ઇસ્ત્રી થઈને બહાર. જો બેન કંટાળેલા હોય ને તો 4 ઘૂંઘટા વધારે મારા ઘર ભલે ફરતો એમ. અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, આ એ સામાન્ય બાબત, ઝઘડા થાય. આપણે બોલવાનું નહીં કંઈ, વધારે રિહાય પત્ની, આપણે કાંઈ મનાવવાની જરૂરી નહીં, રસોડામાં જ જવાનું. આ રઈની ડબ્બી હોય, એલચીની ડબ્બી હોય, જીરાની ડબ્બી હોય, અજમાની ડબ્બી હોય, એના ઢોકણા એવા ફિટ કરવાના આપણા સિવાય ન ખોલે. અડધો જ કલાક જવા દે, તરત બોલશે, લે પપ્પા આ આટલું ઢોકણું ખોલી લેલો ને. બોલો ઢોકળા ખોલવામાં જ સંબંધ સુધરી જાય. આ ખાધા ખોરાકીનો કેસ ન લાગે એમ. આ ગજબની દુનિયા ખરેખર. અમારા ગામમાં ભાથીજી મહારાજના આખ્યાન થાય, એમાં એક હુવેડનું પાત્ર આવે. ભાથીજી 5 મિનિટ લડે ને એટલે હુવેડે મરી જવાનું. બીજે ગામ આખ્યાન કરવા ગયેલ, એક પીધેલો એવો હુવેડ બનેલો. ભાથીજી 5 મિનિટ નહીં 1.5 કલાક લડ્યા, ના મર્યો. એક જણાએ કોનમાં જઈને કીધું કે મરી જા, આગળ આખ્યાન નથી ચાલુ થતું. પેલો કે આબરૂ કાઢવાને એમાં હારી થાય. બોલો ઉસ્કીન પડદા પાછળ મિલ્યા. આ કરે કે તમે બેનો જોજો, આ કાને સાંભળે મોઢેથી કાઢે, અને આપણે જોજો આ કાને સાંભળીને આ કાને બાળ. આ માણસની ટેવ એવી. આ ખરેખર અદ્ભુત પાત્ર. માણસ એટલે અદ્ભુત સાહેબ. પણ અમારો કવિ એમ લખે કે તમને પરમાત્માએ માણસનું જીવન દીધું છે ને, તો સારા કાર્ય કરી લેજો, પરમાર્થના કાર્ય કરી લેજો. બીજાને નડે ને એવું જીવન ન જીવતા સાહેબ. અગરબત્તી જેવું જીવન જીવી લેજો કે પોતે બળતા રહેજો ને બીજાને સુગંધી આપતા રહેજો. દીપક જેવું જીવન જીવજો, પોતે બળજો પણ બીજાને પ્રકાશ આપજો. આવું જીવન જીવાય. પણ અમુક માણસને કહેવાય ને કે ભાઈ તું આ કરજે ને પેલું. અમુક માણસ તો બહુ અઘરા. હા ખરેખર. એક બેંકમાં હોઈ ગયેલો, 3 દિવસ હોઈ રહ્યો. સાહેબ કે બેંકમાં કેમ હોઈ રહ્યો? તો કંઈ બોર્ડ માર્યું, સોને પે લોન મિલતી હે. તમે કહેતા તો અઠવાડિયું હોઈ રહ્યું. એકવાર વીર શહીદોને પણ યાદ કરીએ સાહેબ. આ દેશ માટે જેણે બલિદાન આપ્યું છે, કારણ કે આપણા બધાના હૃદયના ધબકારાને જીવતા રાખવા માટે જેણે પોતાના હૃદયના ધબકારાને ગુમાવી દીધા છે, એવા વીરને લાખો સલામ કરીએ તો ઓછી પડ્યા. દેશ માટે, વતન માટે જે ખપી ગયા છે ને એની જ મજા છે. બાકી એક જણો તમને મિલિટરીનું લડવા ગયો તરત પાછો આવ્યો. એને બાપુ કે લડવા ગયો ને પાછો કેમ આવ્યો? તો કે તો બધા હાચુકનું લડે છે, કાં તો રમકડાનું બંદૂક છે. અદ્ભુત પાત્ર. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો તો ડૉક્ટર સાહેબ આમ કહીને બાટલો ચડાવ્યો તો પડ્યો કે સાહેબ કેટલી વાર લાગશે? તો કે 1.5 કલાક. તો કે કાપી નાખો, પી જાઉં. બધું અંદર જ જવાનું છે ને, તો હું કામ મારો સમય બગાડો? આને હું પહોંચી વરો તમે. આ ખરેખર. અને અમુક એવું એટલું જમે, ભૂકા કાઢી નાખે. બીજાને ત્યાં જમવાનું હતું એવું જ જમે સાહેબ. હા એક જણો જમવા બેઠા ને તો ઊભું ન થાય. એમને એટલે આટલું બધું જમાય? મને કે મેં 70 જ લાડવા ખાધા. અંદર જો મગનભાઈની હાલત, અંદર જો તો મગનભાઈ બેઠા તો ઊભું ન થવાય. મેં કીધું મગનભાઈ ઓછું અરે હું કઈ જમ્યો? મેં તો 90 જ લાડવા ખાધા. પેલા પશાભાઈ જો તો પશાભાઈ 2 ફોન થઈ જાય ને અડધો લાડવો મોડા. ડૉક્ટરે બોલાયા, ડૉક્ટરે ઇન્જેક્શન મૂક્યું. પશાભાઈ ભોનમાં આવીને એટલું જ બોલ્યા, બસ આવ ભાત આવવા દો. મેં કીધું આ બી ટીકડીઓ ખાઈ લો. મને કે ટીકડીઓની જગ્યા હોતા હોમો લાડવો હતો પૂરો ના કરત. હા બોલા આને હું લટી. હા ખરેખર. અમારા ગામમાં એકદમ 130 કિલોનું વજન. બોલો હાલાય ને એવો માણો. તેના ઘરમાં ચોર આવ્યા તો રાતે ચોર ઉપર બેસી ગયો. ચોરથી ના હાલાય ના બોલાય. એટલો જાડો માણસ, શ્વાસ લે તો 40 મચ્છર તો એમનો શહીદ થઈ જાય. ચોર નીચે ને આ ઉપર બેસી ગયેલો. ઉપર બેઠો એના છોકરા હે જા પોલીસને બોલાવી લાવ. છોકરો ગયો, 5 મિનિટ પછી પાછો આવે. પપ્પા માર ચંપલ ન જટા. અરે પેલા ખૂણામાં જો. એ જઈને પાછો, પપ્પા એ ખૂણામાં નથી, આ ખૂણામાં જો. એ ખૂણામાં ગયો. પપ્પા એ ખૂણામાં નથી, અગાસી ઉપર જો. તો અગાસી ઉપર જઈને પપ્પા હું અગાસી ઉપર નથી. ચોર કે ભાઈ મારા પહેરી જા. પણ અહીંથી છોડાય. બોલો એ કેટલો કંટાળ્યો છે. અમારા ગામમાં હમણાં એક દરજી ગુજરી ગયો તો બધા રડતા હતા. એક જણો બહુ રડે, બધા રડીને બંધ થઈ ગયા, પણ પેલો રડ્યા જ કરે. એટલે મેં કેમ રડે? તો દરજી મને લૂંટી ગયો. મેં તારું કાપડ લઈ ગયો? મને કે ના. મેં તારા રૂપિયા લઈ ગયો? મને કે ના. મારું માપ લઈ ગયો. માપ લઈ ગયા આમાં શું રોવે તું? એ માપ લઈને થોડો તચણવાનું છે.
આ ખરેખર આ દેશની સંસ્कृति से साहब कि जो बात दवा से नहीं होती वो बात दुआ से होती है और मिल जाए सच्चे संत तो बात खुदा से होती है. પરમાત્મા સાથે મેળવે સાચા સંતની જરૂર પડે. હા, પણ સંત જીવનમાં સાચા મળે ને એની મજા છે. સંત કે ને મારે તમારે કરવું પડે. બાકી એક ગામમાં એટલો દારૂ પીવાયો એટલે કોકે કીધું સંતને બોલાવો કે વાત સારી કરે ને તો દારૂ પીવો તો ઓછો થાય. એટલે સંતે આવીને કીધું તમે દારૂ પીવો છો, તમારી પાસે ફેરવાની સાયકલ નથી, જે દારૂ વેચે મોટી મોટી ગાડીઓ લઈને ફરે. અરે તમે દારૂ પીવો છો, તમારી પાસે રહેવાના મકાન નથી, જે દારૂ વેચે ને મોટા મોટા બિલ્ડિંગમાં રહે. એક જણો ઊભો થઈને કે હાથથી બંધ. તકા હું તકા દારૂ પીવાનો. તકા આ શું કરશો? તકા વેચવાનો ચાલુ કરીશું. સંત કે આમ નહીં માને. સંતે 2 ગ્લાસ મંગાય, એકની અંદર દારૂ ભર્યું, એકની અંદર પાણી ભર્યું અને 2 મચ્છર પકડે, એક દારૂમાં નાખ્યું, પાણીમાં નાખ્યું. પાણીમાં મચ્છર નાખ્યું ને જીવતું રહ્યું, દારૂમાં નાખ્યું ને એટલે મરી ગયું. એટલે સંતે કીધું કે આના ઉપરથી તમે હું બોધ લીધો? એક જણો ઊભો થઈને કે દારૂ પીએ ને તો શરીરમાં હાય ને બધા કીટાણુ મરી જાય, માટે પીવો જોઈએ. સંત કે આમ નહીં માને. સંતે 2 ડોલ મંગાવી, એકની અંદર દારૂ ભર્યો, એકની અંદર પાણી ભર્યું. એક ગધેડાને બોલાવ્યો, ગધેડો પાણી પી ગયો પણ દારૂ ન પીધો. એટલે સંતે કીધું કે આના ઉપરથી તમે હું બોધ લીધો? એક જણો ઊભો થાય કે દારૂ ના પીએ તો આપણાને ગધેડામાં ફરક હું? બોલો, જો નતા પીતા એમણે ચાલુ કરી દીધું. હા, ખરેખર અમુકને બોલવાનું એનું. બોલો, હા, એક જણો બસમાં બેઠા ને જોડે સાધુ મહારાજ બેઠેલા, તોય બેઠો બેઠો દારૂ પીવે. એક પેક પીધો, બીજો પીધો, ત્રીજો પીધો, ફાસ્ટ થઈ ગયો. સાધુ મહારાજને કે આપ ભી એક લગા લો. સાધુ મહારાજ કે એ રાસ્તા તુજે નક લે જાયગા. તો કે બસ ઊભી રાખો, મારું સ્ટેન્ડ તો આવી ગયું છે. એને એમ કે બસ નર્ક જાતી છે. બોલ, આ ખરેખર દારૂવાળા તો બાપુ ભૂકા કાઢી નાખે. આ દારૂવાળાની વાત ન સાહેબ. આ ખરેખર અમુક દારૂવાળા તો તમે વાતું કરો તો આપણને એમ થાય આ એ 2 જણા, એક જણો દારૂ પીને 4થા માળે ચડી ગયેલો ને આમ કરે આમ. એટલે મેં કીધું ઉતર નીચે. મેં શું કરત હોય? નીચે દાય તો નીચે આવીને મેં એટલે શું કરતો હતો? મને કે વિચાર કરતો હતો. બાપુએ કથામાં કીધું હંમેશા ઊંચો વિચાર રાખો. મેં સારું થયું લાંબો વિચાર નથી કરવાનો કીધો. એ તો ભરનો દીકરો વિદેશ જતો રહે. બોલો, હા સાહેબ, એક છોકરાનું ઉપર કહ્યું, સાહેબે વિદ્યાર્થીને કીધું કે મનકી, વાંદરાનું ઇંગ્લિશ શું થાય? છોકરો કે મનકી. સાહેબ કે ચોપડીમાં જોઈને બોલ્યો? તો કે ના સાહેબ, તમારા મોઢા સામું જોઈને બોલ્યો. બોલો સાહેબ, 3 દી સ્કૂલ એનું આવ્યા. હા, સ્કૂલની અંદર પ્રાર્થના બહેન પછી સાહેબે વિદ્યાર્થીઓને કીધું કે આજે રજા છે સ્કૂલમાં. વિદ્યાર્થી કે કેમ? તો કે આજે આપણા ગામના પેલા મોટા વડીલ ગુજરી ગયા. તો બીજે દિવસ છોકરા સ્કૂલ આવતા ને તો 4 વડીલ આવતા હતા. એક જણો બીજાને કે જો 4 રજા આવી, 4. આ છોકરા છે ને સાહેબ ગજબના છે, છોકરાને પહોંચાય જ નહીં. પણ આ દેશની ધરા મને તમને મળી છે ને એની મીઠપ છે કે મીઠપ કેરા માનવી જેથી જગ છોડી જાય, ઘરે ઘરે તેની કાણ મંડાય. કવિ કાક કે મારા સારું જીવન જીવે ને મારે કેટલું જીવે એ મહત્વનું જ નથી, કેવું જીવન જીવે ને એ જ મહત્વનું છે. આ ખરેખર. બાકી હમણાં ટ્રેનની અંદર 3 જણા દોડતા ટ્રેન ઉપડી તો 3 જણા દોડતા આવ્યા. એમાં એક જણો ચડી ગયો ને 2 જણા રહી ગયા. તો પેલાને બધા કહેવાય સાબાસ તું ચાલુ ટ્રેને ચડી ગયો? તો કે જેને જવાનું હતું એ તો રહી ગયા, હું તો મૂકવા આવ્યો હતો. હું કામ દોઢ મૂકે પાસે. એક ચોમાસાનો દિવસ એવો, ચોમાસામાં ભજીયા બહુ ભાવે. આખરે ચોમાસાની જે મજા છે, એક છત્રી લઈને જતો તો એમાંય કાણું પાડેલું. એટલે મેં છત્રીમાં કાણું, મને કે વરસાદ ચાલુ બંધ શું ખબર પડે? આ કોણું હોય તો ખબર પડે એમ. બોલે આમાં શું ખબર પડી લેવાનું? હા, એક બાપ એટલો બધો કંજૂસ છે, છોકરો કહેતો પપ્પા ટીવી જો. એને બાપા કહે બેટા જોજે પણ ચાલુ ના કરતો. બોલો, બંધ મેં શું જોવાનું હોય છે? હા, ખરેખર અમુક માણસ મેં કીધું ગજબ ના છે. અમુક માણસને પહોંચાય જ નહીં, અમુક માણસ જવાબ એવો આપે. એક છોકરાને પપ્પા એને કીધું પપ્પા આજ કૂતરાને 9 બિસ્કિટ મૂક્યા ને એક કોઈ ન ખાધા. એને પપ્પા કહે બેટા કૂતરું ધરાઈ ગયું છે. તો કે ના એવું નહોતું. તો કે શું હતું? તો કે બિસ્કિટ હતા, 9 પ્લાસ્ટિકના હતા. હા, બીજા દિવસ આવ્યો સાહેબ, પપ્પા આજે કૂતરાને 9 બિસ્કિટ મૂક્યા ને તો એ કંઈ ન ખાધો. તો કે આ તો બિસ્કિટ જ પ્લાસ્ટિકના છે. તો કે ના આ તો કૂતરું જ પ્લાસ્ટિકનું હતું. આ છોકરાના સવાલ છે ભૂકા કાઢી નાખે. નાના બાળકો જે જવાબ આપે આ ખરેખર ભૂકા કાઢી નાખે. છોકરાની વાત ન થાય. આ ખરેખર હમણાં એક માજી આવતા ને કે અમેરિકાનો ભૂરિયો સામે આવતો હતો. તો હાવ આર્યું? તો કે ખભે તાર્યું માજી. તો કે હાવ ડુડું? તો કે બાજરીનું આવડું મોટું ડુંડું. આને હું ઇંગ્લિશ પહોંચી ગયો. ઇંગ્લિશની મજા છે. એક બેન નવા પડીને આવ્યા ને આવું માએ કીધું કે આ ભેંસને પૂરો નાખ્યા હો. તો વહુ છે ને પૂરો લઈને ગયા પાછા આવ્યા. તો કે ભેંસને પૂરો કેમ ના નાખ્યો? તો કે ભેંસ હજુ બ્રશ કરસ. બોલો, મોઢામાં ફી હોતા જ ને પાછા આવતા. એને એમ કે મોઢું ધોઈ દે ને પછી આપવાનું.
આ કરે આપણી સંસ્કૃતિ. પહેલાં દીકરીને વરાતો તો મા દીકરીને એમ કહેતી હતી કે તારા મા બાપ છે એમ સાસુ સસરાને મા બાપ માનજે, તારી નણંદ છે ને બેન માનજે. આવા સંસ્કાર દેતી. અને અત્યારે તો ગેસને સિલિન્ડર જોડે ચાલ દે, બહુ કચકચ કરે તો જુદી થઈ જાજે. જુદા થવા લગ્ન કરો એટલા. હા ખરેખર એક બહુ નવા પડીને આવ્યો. હાઉ માએ કીધું આજ તમે રસોડામાં ન જતા હતા કે કેમ? તો કે આજે મારે ઉપવાસ છે, મારે શીરો બનાવો. વહુ કે અમને આવડે, અમને અમારા બાઈને જ શીખવાડ્યું, તમે બાર બે હું બનાવી દઉં. વહુ રસોડામાં ગયા, આવડતું નહોતું તો દફતર કાઢ્યું, અંદરથી ચોપડી કાઢી, શીરો બનાવવાની રીત આમ કરીને મૂકી. એમાં પેલું લખે ગેસ પકટાવો, ગેસ પકટાવ્યું. ઉપર કઢાઈ મૂકો, કઢાઈ મૂકી. મેં ઘી નાખો, ઘી નાખ્યું. ખાંડ નાખો, ખાંડ નાખી. સૂજી નાખો, સૂજી નાખી. ફરતે 4 આંટા મારો, આમાં હલવાઈ. બધી ચોખવટ થોડી ચોપડીમાં હોય તો ગેસના ફરતે 4 આંટા માર્યા. કેટલામ બારીમથી પવન આવે તો પાનું ફરી ગયું. પાછળથી ભજીયા બનાવવાની રીત, થોડીક અડદર નાખો, નાખી. થોડુંક મીઠું નાખો, નાખ્યું. વાનગીને સ્વાદિષ્ટ પણ લીંબુ નીચો અને 2 નીચોઈવા. જે શીરો તૈયાર થયો. હાઉ માન કે શીરો, હાઉ માં એમ કંઈ શીરો છે કે આવો શીરો, તો વહુ કે પાનું ફરી ગયું. હાઉ માં કે તને પાણી લાઈને તનું અમારું ફરી ગયું. આ ખરેખર મજા. જીવન મેં કીધું ને આનંદ છે, આનંદ કરી લેવો એની જ મજા છે. હમણાં એસટી બસ જતી હતી, એમાં બરોડાથી બોરસદ બસ આવતી હતી. તે એક માજી કંડક્ટરને કીધું વાસદ આવે એટલે મને કહેજો. કંડક્ટરે કશું વાંધો નહીં. તે 2 વાસદ એ ગતું રહ્યું, 2 કિલોમીટર આગળ બસ ચાલી. એટલે માજીએ કીધું વાસદ આવ્યું? તો કે આ ગતું રહ્યું. તો કે કહેવાય નહીં. તો કે ભાઈ હું તો ભૂલી ગયો, પાછી બસ લઈ લે. પછી કે આ પેસેન્જર, અરે ભલે 2 મિનિટમાં હું આ કંડક્ટર ડ્રાઈવરને કે લઈ લે. પાછી બસ લાવ્યા, વાસદ આવ્યું. માજી ઉતરી પડો, વાસદ આવ્યું. મારે કયું ઉતરવાનું? ડૉક્ટર સાહેબે કીધું હતું કે વાસદ આવે ને એટલે આ ગુલાબી ગોળી ખાઈ લેજો. ગોળી ખાવા હું કેમ બસ પાછી? આ ખરેખર હમણાં એક જગ્યાએ હું ડાયરામાં દુહો બોલ્યો, મેં સદા ભવાની સહાય કરો, સન્મુખ રહેજો ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એક જણો ઊભો થયો, મને કે આવું ગવાય, હું ગાઉં? મેં તમે ગાઓ. મને કે સદા સ્ટેરિંગ સહાય કરો, પગમાં રહેજો બ્રેક. સદા સ્ટેરિંગ સહાય કરો, પગમાં રહેજો બ્રેક, પંચદેવ મળી રક્ષા કરો, ટ્યુબ ટાયર ને જેક. મેં સરસ આવડે. મને કે ખટારાને ડ્રાઈવર છું. આ બોલા આનું હું લડી લ્યું તમે. આ માણસ મેં કીધું ને ગજબ ના છે કે માણસને તમે એકે વાટે પહોંચાય નહીં. અને જોજો માણસ ભણે એ મહત્ત્વનું છે, પણ ભણતર કરતાં છે ને ગણતર વધારે મહત્ત્વનું. હમણાં ટ્રેનની અંદર એક કાકા, અભણ કાકા બેઠેલા, જોડે પ્રોફેસર સાહેબ બેઠેલા. આ બોરસદથી અમદાવાદ આવવાનું એટલે પ્રોફેસર સાહેબને કંટાળો આવે એટલે જોડેવાળા કાકાને પૂછ્યું, કાકા ટાઈમ પાસ કરીશું? કાકા ટાઈમમાં આપણને ખબર ના પડે. અહીં તો રાત્રે બપોર 12 થાય ને એટલે સૂર્ય આવે એટલે ખબર પડે 12 વાગ્યા. કાકા કે એવું નહીં સાહેબ, કે એવું નહીં, આપણે એકબીજાને પ્રશ્ન પૂછા. તમે જીતો તો હું તમને 10 રૂપિયા આપું, અને હું જીતું તમારે મને 10 આપવાના. કાકા કે હું એક ચોપડી ભણેલો નહીં, તમે જીતો 5 જ આલું. સાહેબ કે કશું વાંધો નહીં, પ્રશ્ન પૂછો. કાકા કે ના તમે બહુ ભણેલા, તમે પૂછો. સાહેબ કે ના તમે પૂછો. કાકા કે હા બ્રો, 1 પગે ઉડે ને 2 પગે હેડે એવું પક્ષી કયું? પેલો કે આટલું બધું ભણ્યો કોઈ દાડે આવું આવ્યું નહીં. લો કાકા કે 10 રૂપિયા મને નહીં આવડતું, તમે જવાબ આપો. કાકા કે મને કંઈ આવડે, લે 5 પકડ. આવો ધંધો કરી લે. હા બુદ્ધિ બહુ એમ. અમારા ગામમાં હું બેઠો હતો ને તો મારા ફરિયામાં મારી પત્ની બેઠી ચોખા વેણતી હતી. એક અગરબત્તી વાળો હોય, મારા પત્ની કે અગરબત્તી લઈ લો, અહીં સળગાવો, 5મા ઘેર સુગંધી આવે. મારી પત્ની કે એક કામ કર, 5મા ઘેર આવી લે. સુગંધિત લેવી તમારે શું કામ ખર્ચો કરવો ખોટો? હા ખરેખર તમે સત્યનારાયણની કથા ઘેર રાખજો. જોજો એમાં ભાઈબંધ ફોન કરે, કયો અધ્યાય આવ્યો? આપણે કે આરતી આવી, પ્રસાદ આવી ગયો, આવી જાય તરત આવે. અમુક તો એટલા બધા પ્રસાદના લાલચું. એક જણો તેટલો પ્રસાદનો લાલચું આમ કરીને હાથ ધર્યો તો થાળમાં હાથમાં પ્રસાદ આવ્યો તો હાથ પાછો લીધો ને બીજો હાથ ધર્યો તો પાછળથી કૂતરું પ્રસાદ લઈ ગયું અને આગળ થાળમાં પ્રસાદ થઈ રહ્યો. કે ખોટો હલવાઈ ગયો. હા પરમાત્માની રચના અદ્ભુત છે સાહેબ. હમણાં એક યમરાજા એક જણાને લેવા આવ્યા, ચાલ તારું આવી ગયું. પેલો કે સાહેબ ખરેખર તમે યમરાજા? હા હું યમરાજા છું. તો કે લિસ્ટમાં મારું નામ તો બતાવો. યમરાજાએ લિસ્ટ બતાવ્યું, પેલું નામ તારું? તો કે હા. તો કે ચાલ. તો કે હમણાં જ કંપનીથી ઓટી કરીને આવ્યો છું, થાકેલો છું, 2 કપ ચા મૂકીને પી લઉં. યમરાજા કે પી લે, મારી બનાવજે. ઉપરથી આવ્યો, વચ્ચે એક લારી ખુલ્લી નથી. આણે 2 કપ ચા બનાવી કે ને કે યમરાજાની. આ તો કાળા માથાનો માનવી, યમરાજાની નજર ચૂકવી, યમરાજાનો ચાનો કપ હતો ને 2 ઘેરની ગોરી નાખી દીધી. યમરાજા ચા પીવે ને વખાણ કરે, યમરાજાને ઊંઘ આવી ગઈ. તો કાળા માથાના માનવીએ લિસ્ટ લીધું, એનું પહેલું નામ હતું ને તે ચેકી નાખ્યું અને છેલ્લે લખી દીધું. યમરાજા ઊંઘમાંથી જાગ્યા, હું ત્યાં ચા બનાવી, હું તારા ઉપર પસંદ થયો, આવું પહેલેથી નહીં છેલ્લેથી ઉપાડ કરવો હતો.
પેલો કે આ તો ખોટો હલવાઈ ગયો. એટલે હા, પરમાત્મા દેતો 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 દયાળુ સર્વેને ટાણે દેતો, દઈને કાયના કહેતો, પરમાત્મા સૌને ટાણે દેતો, વાયુ દેતો, પવન દેતો, હવા દેતો, છતાંનું બિલ કદી ન લેતો. આ ખરેખર આની મજા છે. બાકી હમણાં એક જણો જીબીનું બિલ આવ્યું ને 3,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું. એને બાપાએ છોકરાને કીધું બેટા કાલ છેલ્લી તારીખ છે, તું લાઇટ બિલ ભરી આવજે. છોકરો 3,000 રૂપિયા લઈને ગયો, આજે 6 વાગે આવ્યો. એટલે લાઇટ બિલ ભર્યું તો કે ના, વચ્ચે લોટરીની ટિકિટ હતી, એમાં બધી ગાડીઓ હતી, આપણે નસીબમાં જ ગાડી લાગી જાય. તો મેં ગાડીની ટિકિટ લીધી. હું કામ ટિકિટ લીધી? કાલ પેલા જીબી વાર આવશે, બધું કાપી જાય. તો કંઈ નહીં થાય. અઠવાડિયા પછી હાચુકની બોલેરો ગાડી બહાર આવ્યો. બધા કે વાહ વાહ, ઇનામમાં ગાડી બોલેરો લાગી, બોલેરો લાગી. તો અંદરથી જીબી વાળા ઉતર્યા, મીટર હંગાટ લઈ ગયા. આ ખરેખર નો હા, પણ અમુક માણસને આપણે કહેવું પડે તું બોલીશમાં, અમુક બોલે એવું. અમુક માણસને આપણે કહેવું પડે તું બોલીશમાં. બાપા અમારા ગામમાં 2 ભાઈબંધ, રમણ ને મગન, 2 પાક્કા ભાઈબંધ. હવે રમણના છોકરાનો ચોલ્લો આવવાનો, એટલે રમણે આખા ગામને આમંત્રણ આપ્યું, પણ મગનને આમંત્રણ ન આપ્યું. તો મહેમાન આવ્યા, એક બાજુ રહોડું થતું, દાળમાં સિંગદાણા ઉપર નીચે થતા. તો મહેમાન બરાબર ચોલ્લો કરવાની તૈયારી કરીને આ બાજુ મગનને ખબર મારો ભાઈબંધ રમણ, એના છોકરાનો ચોલ્લો, એને આખા ગામને આમંત્રણ, મને ન બોલાવે, ભૂલી ગયો છે, જવા દે. મગન આવીને બેઠો, મહેમાન ચોલ્લો કરવાની તૈયારી કરતા હતા ને બોલ્યો કે રમણ તને મારા ઉપર વિશ્વાસ નહોતો? તે બધાને બોલાય, મને ના બોલાય? આજ સુધી મેં કોઈને કીધું કે તારા છોકરાને વાયુ ચડે છે? મહેમાન કાં કેવું કરીશું? તો કે હજુ કંઈ ચોલ્લો કર્યો, હેડો પાછા. બોલો, દાળમાં સિંગદાણા ઉપર હતા ને એ નીચે બેસી ગયા. હા, ઘણાને આપણે કેવું પડે તું બોલીશમાં. હા, ઘણા માણસો અદભુત છે, ઘણા માણસને પહોંચાય જ નહીં. હમણાં એક જણ ગુજરી ગયો ને લે જતા હતા, તો અમે ગાડીવાળો આવે તો અથડો ઠાઠની નીચે પડી ગઈ. બધા તને ખબર છે અમે આ રીતે લઈને આવ્યા ને તું અથડો? પેલો કે પડ્યો નહીં બોલતો, તમે શું કરાડ્યો? પાડો એ તારો બાપો આખી જિંદગી નહીં બોલે. પણ હા, આ ખરેખર માણસ મેં કીધું ને ગજબનો છે કે માણસને તમે એકે વાટે પહોંચી ન શકો, પણ હવાઓ એસી બહાવ કે બહાવ મેં જોશ આ જાય, હવાઓ એસી બહાવ કે બહાવ મેં જોશ આ જાય, અરે તાલિયા એસી બજાવ કે કલાકાર મેં જોશ આ જાય. આ મજા છે. હા, તાલી છે ને કલાકારનું જીવન છે. તમે જોજો, વિટામિન અમને મળતું હોય તો તાલી દ્વારા મળે. બાકી અમુક તો એવા બેઠા હોય, એના મોઢા જઈને આપણને એમ થાય કે આ ધરતીકંપ થઈ જાય, થારું નથી બેહવું હોય. આ ખરેખર આ બોલવું ગાવું માં ભગવતી માં સરસ્વતીની કૃપા હોય એ જ સારું. તમે સાંભળ્યું હશે ઘણા કહેતા કલાકારનું ગળું બહુ સારું. કોઈ એમ કીધું કલાકારની બોચી બહુ સારી? એ ગળું સારું હોય તો જ ગાય કે ભાઈ. આ ગાવું છે ને તો એક કળા છે સાહેબ. ગાવું, બોલવું, વગાડવું, આ આપણી સંસ્કૃતિના દર્શન થાય, એની જ મજા છે. બાકી માણસને તમે એકે વાટે પહોંચી ન શકો કે આજના માણસને કેમ કરી પહોંચવું, આજના માણસને કેમ કરી સમજવો. પણ માણસ અદ્ભુત જિંદગી જીવી જાય, માણસનું જીવન મળ્યું છે તો સારા જીવન જીવી લેવા, એની જ મજા છે. કારણ કે આગળ કરું પરબડી અને કાગ ભલે પાણી પી જાય, પણ કોક દે ખંસલો આવી ચડે તો મારી પરબડી પાવન થઈ જાય.